નીચે આપેલ પ્રક્રિયામાંથી બનતી નિપજમાં કેટલા CH2 એટલે કે મિથિલિન સમૂહો હશે? તો ટોટલ આપણને 8 કાર્બન ધરાવતી એક પ્રક્રિયક આપેલું છે અને ડબલ બોન્ડ આવેલો છે અને એની સાથે આ આપણે 4 રિએજન્ટ સાથે પ્રક્રિયા કરવાની છે. તો પહેલાં તો આપણે O3 વિથ ZnH2O સાથે એટલે કે ઓઝોનોલિસિસ કરશું. હવે જ્યારે આપણે ઓઝોનોલિસિસ કરીએ છીએ ત્યારે એમાં દ્વિબંધ છે એ તૂટે છે અને બંને કાર્બનને આપણે એક એક ઓક્સિજન આપી દઈએ. તો 1 2 3 અને 4 4 કાર્બન આ બાજુથી ગણીએ તો 1 2 3 અને 4 આ બાજુ પણ 4 કાર્બન થાય છે. તો 4 કાર્બન ધરાવતું એક સંયોજન આપણને મળશે, ડબલ બોન્ડ ઓક્સિજન અને એની સાથે એક હાઇડ્રોજન હશે. આ મળશે આપણને 2 મોલ. 2 મોલ આપણને સરખી નિપજ મળવાની છે. તો આ જે પ્રક્રિયક આપણને નિપજ મળે છે એને આપણે કહીશું બ્યુટેનાલ. 4 કાર્બન ધરાવે છે અને આલ્ડીહાઇડ ગ્રુપ આવેલું છે તો 2 મોલ આપણને બ્યુટેનાલ મળે છે. ત્યારબાદ બીજો પ્રક્રિયક છે KMnO4 જે ઓક્સિડેશન કરતા છે. KMnO4 એ શું છે? ઓક્સિડેશન કરતા છે અને ઓક્સિડેશન કરતા એટલે કે આલ્ડીહાઇડનું જો આપણે ઓક્સિડેશન કરીએ તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો ફરી પાછું આપણને 2 મોલ બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ મળશે. ડબલ બોન્ડ OH 2 મોલ બ્યુટેનોઇક એસિડ. હવે આ બ્યુટેનોઇક એસિડ એની પ્રક્રિયા હવે ત્રીજો આપણો પ્રક્રિયક NaOH વિદ્યુત વિભાજન કરતા. NaOH ની સાથે વિદ્યુત વિભાજન આપણે જ્યારે કરશું તો આ આખું COOH ગ્રુપ છે એ દૂર થશે. 2 મોલમાંથી દૂર થાય છે એટલે આપણને 2 મોલ CO2 પ્રાપ્ત થશે. CO2 દૂર થશે અને જ્યારે આપણે કોઈ કાર્બોક્સિલિક એસિડનું NaOH સાથે વિદ્યુત વિભાજન કરીએ ત્યારે હંમેશા આપણને હાઇડ્રોકાર્બન મળતું હોય છે અને ટોટલ 2 મોલ છે. 1 2 3 કાર્બન ધરાવતી નિપજ એ 2 મોલ છે. 3 મોલ ધરાવે છે અને એવા 2 મોલ છે એટલે 6 કાર્બન ધરાવતી આપણને નિપજ મળશે અને નોર્મલ હેક્ઝેન આપણને પ્રાપ્ત થશે. આ થયું નોર્મલ હેક્ઝેન. અને નોર્મલ હેક્ઝેનની પ્રક્રિયા આપણે Cr2O3 770 કેલ્વિન તાપમાન અને 20 એટમોસ્ફિયર પ્રેશર ઉપર જ્યારે નોર્મલ હેક્ઝેનની પ્રક્રિયા થાય છે ત્યારે આપણને મિત્રો બેન્ઝીન મળે છે. તો આ આપણી લાસ્ટ નિપજ થઈ અને આપણે પ્રશ્નની અંદર એ શોધવાનું છે કે CH2 મિથિલિન સમૂહો કેટલા હશે? તો આપણે જાણીએ છીએ કે બેન્ઝીનમાં ક્યાંય CH2 સમૂહ આવેલો હોતા નથી. એમાં હંમેશા દરેક કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન આવેલો હોય છે. CH ડબલ બોન્ડ CH સમૂહ જ આવેલો હોય છે. CH2 સમૂહ એક પણ આવેલો નથી એટલે આપણો જે જવાબ છે એ જવાબ થશે 0.